સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શું ગુજરાતની રાજનીતિમાં નવા જૂની થશે? આ નવા જૂની એટલા માટે પણ ચર્ચાઈ રહી છે કારણ કે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં ગઈકાલે રક્ષાબંધનના તહેવારના દિવસે બે દિગ્ગજ નેતાઓની મુલાકાત થઈ. આ દિગ્ગજ નેતાઓ કોણ છે? ભારતીય જનતા પાર્ટીના એક નેતા અને એક અન્ય પૂર્વ મુખ્યમંત્રી. આ બંનેની મુલાકાત બાદ ચર્ચા ગરમાઈ ગઈ છે. જાણીશું આ રિપોર્ટમાં કે આ બે દિગ્ગજ નેતાઓ કોણ છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોંગ્રેસ એક તરફ ન્યાય યાત્રા કાઢી રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કહેવાઈ રહ્યું છે કે ડિસેમ્બર પહેલા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે અને આવતા વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન આવશે. આ ઇલેક્શન પહેલા બે દિગ્ગજ નેતાઓની સર્કિટ હાઉસની અંદર મુલાકાત થઈ. આ મુલાકાતમાં અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બંને વચ્ચે મુલાકાત થઈ. લગભગ 15 મિનિટ આ મુલાકાત ચાલી અને બંનેએ એકબીજા સાથે બેસીને ચા પીધી. આ ચાય પે ચર્ચામાં શું નવી રણનીતિ ગુજરાતની અંદર બની રહી છે? કારણ કે શંકરસિંહ વાઘેલા છેલ્લા ઘણા વખતથી રાજનીતિની અંદર સક્રિય નથી, પરંતુ તેમની રાજનીતિ કોઈનાથી છુપાયેલી પણ નથી. એક ક્ષત્રિય આંદોલન હોય ત્યારે પણ શંકરસિંહ વાઘેલા ખુલીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બોલ્યા હતા અને ક્ષત્રિયોની સાથે હતા. અને તેવામાં અમિત શાહની સાથે આ મુલાકાતે રાજનીતિને ગરમાવી દીધી છે. શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચેની આ મુલાકાતને લઈને મેં પોતે શંકરસિંહ વાઘેલા સાથે વાતચીત કરી. શંકરસિંહ વાઘેલાનું કહેવું હતું કે ગઈકાલે રક્ષાબંધનનો પર્વ હતો, તેઓ પોતે સર્કિટ હાઉસમાં હતા, ત્યાં અમિત શાહ પણ હતા અને માટે એ બંને નેતાઓ વચ્ચે ઔપચારિક મુલાકાત થઈ હતી. બંનેએ સાથે ચા પીધી અને છૂટા પડ્યા. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજનીતિ હવે ગરમાઈ ગઈ છે. અત્યારે એવું કહેવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓની વચ્ચે મનદુખ જબરદસ્ત છે અને આ મનદુખ જે છે એ કોંગ્રેસના જૂના જોગીઓને ભારતીય જનતા પાર્ટીમાં લાવીને સંગઠનમાં અને સરકારમાં સ્થાન આપવાને લઈને આ બબાલ ચાલી રહી છે. અને આ બબાલ વધે નહીં એટલા માટે થઈ અને આ વખતે એવું કહેવાઈ રહ્યું હતું કે લોકસભાની ચૂંટણી પૂરી થશે એટલે ગુજરાતની અંદર મંત્રીમંડળમાં એક્સપાન્શન થશે અને સાથે સાથે સંગઠન પણ બદલાશે. ના સંગઠન બદલાઈ રહ્યું છે, ના એક્સપાન્શન થઈ રહ્યું છે. પરંતુ આ બે દિગ્ગજ નેતાઓની મુલાકાત બાદ હવે એ ચર્ચાઈ રહ્યું છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ બદલાશે કે પછી શંકરસિંહ વાઘેલા પોતાનો એક નવો પક્ષ લઈને આવશે અને આ જે નવો પક્ષ લઈને આવશે તે 2027ની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક મદદ કરશે. ચર્ચાઓ ગરમાઈ રહી છે અને ચર્ચાઓ જે રીતે થઈ રહી છે તેને લઈને આપ શું વિચારી રહ્યા છો? હવે શંકરસિંહ વાઘેલા શું કરશે અને અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા આ બંનેની મુલાકાતમાં શું ચર્ચા થઈ હશે? અમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.